નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં એક એવી વસ્તુની વાત કરવી છે જે આપણને સૌને સાવ મફતમાં મળી છે, છતાં તે દુનિયાની સૌથી મોંઘી, સૌથી અમૂલ્ય સંપત્તિ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સમય વિશે. હવે વિચાર કરો, આપણે સામાન્ય રીતે સમયને કેવી રીતે જોઈએ છીએ? બસ એમ જ કે સેકન્ડ્સ વીતી રહી છે, કલાકો પસાર થઈ રહ્યા છે, બરાબર ને? પણ જરા વિચારો કે જો સમય માત્ર વીતી જતો ન હોય, પણ એનું એક પોતાનું અલગ જ વિજ્ઞાન હોય તો? એક એવી કિમિયાગરી હોય જે કદાચ આપણે સમજી જ નથી? તો ચાલો આજે સમયની આ અદ્ભુત અને થોડીક રહસ્યમય દુનિયામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે સમયનું સાચું સ્વરૂપ ખરેખર છે શું. એક ખૂબ જ ઊંડો અને મગજને હચમચાવી દે એવો વિચાર અહીં રજૂ થયો છે. આપણે સૌ સમયની જે રેતીને સરી જવા દઈએ છીએ ને, એ વાસ્તવમાં સુવર્ણકણો છે. સાચે જ, આ એક જ વાક્ય આપણને રોકીને વિચારવા મજબૂર કરી દે છે. આપણે હંમેશા શું કહીએ છીએ કે ભાઈ સમય તો મુઠ્ઠીમાંથી સરકી જતી રેતી જેવો છે, પણ ના, આ દૃષ્ટિકોણ આપણને એકદમ અલગ જ વાત કહે છે. એ આપણને કહે છે કે સમયને કોઈ સામાન્ય વીતી રહેલી સેકન્ડ્સ ન સમજો. એ એક અત્યંત કિંમતી કાચો માલ છે. આ કોઈ સાધારણ રેતી નથી, આ તો સાક્ષાત સોનું છે. અને આ સોનાને આપણે આપણા હાથેથી એક સુંદર આકાર આપવાનો છે. હવે જરા આપણી આસપાસ નજર કરીએ. આપણો સમાજ સમયને કેવી રીતે જુએ છે? બસ દિવાલ પર લટકતી પેલી ઘડિયાળ, ટીક ટીક ટીક. આપણે સમયને માત્ર કલાકો, મિનિટો અને સેકન્ડ્સના એક યાંત્રિક માપદંડમાં જ કેદ કરી દીધો છે. આપણે આપણો આખો દિવસ બસ આ કાંટાઓની ગતિ પ્રમાણે જ દોડાવ્યા કરીએ છીએ. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીનું આખું ચક્ર, બધું જ આ શાબ્દિક માપ પર નિર્ભર થઈ ગયું છે. જાણે કે સમય એટલે બસ કાંટાઓનું ફરવું. અને એક બીજી રસપ્રદ વાત નોંધવા જેવી છે. આપણે બાળકોને ઘડિયાળ જોતા તો ખૂબ જ ચીવટથી અને પૂરા ઉત્સાહથી શીખવીએ છીએ. જો બેટા, મોટો કાંટો ક્યાં છે? નાનો કાંટો ક્યાં છે? આ યાંત્રિક જ્ઞાન આપણે પેઢી દર પેઢી એકદમ પરફેક્ટ રીતે આપીએ છીએ. પણ અફસોસની વાત એ છે કે આપણે સમયનું સાચું આધ્યાત્મિક મૂલ્ય કે આ અદ્ભુત કિમિયાગરી શીખવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છીએ. ઘડિયાળમાં સમય જોવો એક કૌશલ્ય છે, એક સ્કિલ છે, પણ સમયનું સાચું મૂલ્ય સમજવું ને, એ તો એક કળા છે જે ભાગ્યે જ કોઈ શીખવે છે. અહીં આપણે બે તદ્દન અલગ વિચારધારાઓની તુલના જોવાની છે. એક તરફ પેલો જૂનો નિરાશાવાદી વિચાર છે કે સમય તો બસ સરખી જતી રેતી છે, જેના પર આપણું કોઈ જ કાબૂ નથી, હાથમાંથી ગઈ એટલે ગઈ. અને બીજી તરફ આ ગહન અને હકારાત્મક વિચાર છે કે સમય એ એક નક્કર, સુવર્ણ સંપત્તિ છે. એ સંપત્તિ આપણી રાહ જોઈ રહી છે કે ક્યારે આપણે એને સુંદર રીતે ઘડીએ, એનો મસ્ત મજાનો ઘાટ બાંધીએ. એટલે અગત્યનો મુદ્દો એ સમજવાનો છે કે સમય આપણને એમ જ વેડફી નાખવા માટે નથી મળ્યો, એ તો કંઈક ઉત્તમ, કંઈક અદ્ભુત સર્જન કરવા માટે મળ્યો છે. આ કાવ્ય પંક્તિઓમાં છુપાયેલી વેદના જરા જુઓ. હવે આ હાથ રહે ના હેમ, મળ્યો સમયનું સોનું પ્રથમ, વાપર્યું ફાવ્યું તેમ, હવે આ હાથ રહે ના હેમ. વિચાર તો કરો, શરૂઆતમાં એટલે કે જીવનની શરૂઆતમાં આપણી પાસે સમયનો કેવડો મોટો ખજાનો હતો, અને આપણે કર્યું શું? આપણે એને બેભાનપણે, બસ ફાવે તેમ વેડફ્યો. અહીં કવિ આપણા સૌ વતી આખી માનવજાતની એક સહિયારી ભૂલ અને દુર્ઘટના પર પ્રકાશ પાડી રહ્યા છે. કેવી રીતે આપણે આપણી આ વિશાળ અને પ્રારંભિક સંપત્તિને સાવ બેદરકારીથી ઉડાવી દીધી? તો ચાલો આ બાબતમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. આપણે આપણું આ સમયરૂપી સોનું ખરેખર ક્યાં ગુમાવ્યું? કવિએ કેટલીક બહુ જ સચોટ અને આપણી રોજબરોજની બાબતો નોંધી છે. જેમ કે સુંદર રૂપેરી દોરાઓથી રંગબેરંગી કપડાં સીવડાવવામાં, કલાકો સુધી અરીસા સામે ઊભા રહીને બસ પોતાની જાતને જ નિહાળવામાં, ભર બપોરે મસ્ત આળસમાં ઊંઘી જવામાં અને રોજ રાત્રે મિત્રો સાથે નકામી વાતોમાં બગાડવામાં. આ બધી ઉપરછલ્લી બાબતો, આ બાહ્ય દેખાવ અને આળસની જાળમાં ફસાઈને આપણે આપણા અમૂલ્ય સુવર્ણકણોને કેવી રીતે ધીમે ધીમે ખતમ કરી રહ્યા છે ને, તે અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. અને હવે આવે છે એક ખરેખર હૃદયસ્પર્શી અને કડવી વાસ્તવિકતા. પડ્યું પ્રમાદે કથિર થયું ને જાગ્યોય નહીં વેમ. આને આપણે રિવર્સ આલ્કેમી એટલે કે ઉલટી કિમિયાગરી કહી શકીએ. આપણે હંમેશા એવું માનીએ છીએ કે આપણે કંઈ નથી કરી રહ્યા તો આપણો સમય જળવાઈ રહ્યો છે. પણ ના, એવું બિલકુલ નથી. આપણી આળસ, આપણો આ પ્રમાદ એ પેલા શુદ્ધ સોનાને ધીમે ધીમે કથિરમાં એટલે કે સાવ સસ્તી અને મામૂલી ધાતુમાં ફેરવી રહ્યો છે. અને સૌથી મોટી કરુણતા તો જુઓ, આપણને એનો જરાય અણસાર પણ નથી આવતો. કોઈ વહેમ પણ નથી જાગતો કે આપણી આટલી મૂલ્યવાન સંપત્તિ નષ્ટ થઈ રહી છે. આ એ તબક્કો છે જ્યાં આપણો સ્વર બદલાય છે અને એક ઊંડો પસ્તાવો અનુભવાય છે. કવિ બહુ જ માર્મિક વાત કહે છે કે કદી કોઈને કાજે
નહીં મેં કટકોએ કાપ્યું. આપણી પાસે સમયનું આટલું મોટું સુવર્ણ હતું, પણ આપણે ક્યારે કોઈ બીજા માટે, કોઈ અન્યના ચહેરા પર એક નાનકડું સ્મિત લાવવા માટે એમાંથી એક ટુકડો પણ ના કાપ્યો. આપણે બસ આપણી પોતાની જાતમાં જ રચ્યા પચ્યા. આપણે સમયનું સાચું અને અમૂલ્ય મૂલ્ય ક્યારેય સમજી જ ના શક્યા. ખરેખર જિંદગીના અંતે આ જ સૌથી મોટો અને સાચો પસ્તાવો બની રહે છે. હવે જરા આ પ્રશ્નની ગંભીરતાને મહેસૂસ કરો. રતિ સરીખું અવરયું એનો ઘાટ ગળાશે કેમ? આ માત્ર કોઈ કાવ્યપંક્તિ નથી હો, આ તો આપણા સૌના અસ્તિત્વને ઢંઢોળતો એક તીવ્ર પ્રશ્ન છે. હવે આપણી પાસે જીવનરૂપી સમયનો માત્ર એક નાનકડો, રતિ જેટલો ટુકડો જ બચ્યો છે. આપણે આળસમાં અને દેખાવમાં વર્ષોના વર્ષો વેડફી નાખ્યા. તો હવે પ્રશ્ન એ છે કે જે આ થોડીક જ કિંમતી ક્ષણો બચી છે તેનું શું કરીશું? તેનો ઘાટ કેવી રીતે ઘડીશું? આ પ્રશ્ન ખરેખર આપણને અંદર સુધી હચમચાવીને ઊંડું આત્મમંથન કરવા મજબૂર કરી દે છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ બધામાંથી આપણે શીખી શું શકીએ? સાચું આભૂષણ આખરે છે શું? શું એ સુંદર કપડાં છે કે પછી અરીસામાં દેખાતું આપણું જ પ્રતિબિંબ? બિલકુલ ના. અહીં આપણને આ સમગ્ર વિશ્લેષણનો સૌથી મહત્વનો ફિલોસોફિકલ પાઠ મળે છે. બહારના ચળકાટને વધારવા પાછળ દોડવાને બદલે પોતાના ભીતરને ઠીકઠાક કરવું, આપણા આંતરિક વ્યક્તિત્વને એક સુંદર ઘાટ આપવો, એ જ સાચું આભૂષણ છે. અને સૌથી વિશેષ વાત, આપણા સમયનો ઉપયોગ કરીને કોઈ બીજાના મુખ પર સ્મિત પ્રગટાવવું ને, એ જ આ જીવનનું સૌથી અણમોલ ઘરેણું છે. અને આ જ વિચાર સાથે આપણે આજના આ સુંદર વિશ્લેષણના અંત તરફ આવીએ છીએ. અત્યારે પણ, હા, બરાબર આ જ ક્ષણે પણ આપણી ઘડિયાળની સોય સતત ટીક ટીક કરી રહી છે, સેકન્ડ્સ આગળ વધી રહી છે. તો હવે આપણે સૌએ આપણી જાતને એક પ્રશ્ન પૂછવાનો છે. આપણે આપણા આ બચેલા સુવર્ણ કણોથી આખરે શું ઘડીશું? શું આપણે તેને ફરીથી આળસની રેતી બનીને સરકી જવા દઈશું, કે પછી તેમાંથી કોઈ સુંદર આભૂષણનું સર્જન કરીશું? આપણી પાસે જે પણ સમય બચ્યો છે તેને આપણી અંતિમ અને સૌથી કિંમતી સંપત્તિ માનીને ચાલો તેનો સદુપયોગ કરીએ. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.